પ્રમુખ પદ માટે મને જે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ મારી પસંદગી કરી છે અને પ્રમુખ તરીકે મને યોગ્ય ઠેરાયો છે અને ફરીવાર હું મારા જિલ્લા પંચાયતના તમામ સદસ્યોએ જે મને બહુમતીથી બધાએ મતદાન કરી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મને નિમો છે તે બદલ આભાર માનું છું. ખાસ તો મારે આ ત્રીજી ટર્મ સરપંચની મારે ચાલુ છે. 15 વર્ષથી સતત સરપંચ હોય એટલે નાનામાં નાના અને છેવાડાના માણસોના શું પ્રશ્નો છે એ અમે સારી રીતે જાણી શકીએ છીએ. એટલા માટે જ હવે જે કાંઈ બીજા પ્રશ્નો આવશે કે સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચે અને બધી યોજનાઓને કેવી રીતે અમલ વ્યવસ્થિત થઈ અને છેવાડાના માનવી છેવાડાના ગામ સુધી સારામાં સારો વિકાસ કેમ થાય એ અમારું પ્રથમ નેમ રહેશે. અમારી સરકારે આમ જોઉં તો હું 20 વર્ષથી પાર્ટીમાં છું અને પહેલા કરતા તો ઘણી પણ સગવડતા પીવાના પાણી અમારું કુવાડવા રાજકોટ તાલુકામાં પણ આવું પહેલા બહુ મોટો પ્રશ્ન હતો. અત્યારે રાજકોટ તાલુકામાં લગભગ ક્યાંય છે નહીં અને બીજા જે કાંઈ હશે તો એ અમે અમારી રીતે જોઈને જે કાંઈ યોગ્ય થતું હશે તો આગામી સમયમાં બધી યોજનાઓ લાવી અને સૌની યોજના જે આપ જાણો છો કે બધી ગામડે અત્યારે તળાવો ભરવાની અને ડેમો ભરવાની જરૂરી છે એને વ્યવસ્થિત પ્રગતિમાં લઈ અને અમે કરાવશું. રાજકોટ એટલે એ આપણા સૌરાષ્ટ્રનું પાટનગર ગણાય અને વિકાસલક્ષી ગામ છે એટલે એ બધું કેમ એમાં વિકાસ થાય એવું અમે પહેલેથી જોશું. જેમાં શિક્ષણ હોય, રોજગારી હોય કે પછી રોડ રસ્તાના કામો હોય કે આરોગ્યને લગતી સુવિધા હોય કેમ બેટર થઈ શકે એના ઉપર અમે પૂરતું ધ્યાન આપીને વ્યવસ્થિત કરાવીશું.